Hello everyone. In this lecture we are going to learn about the unit number 5 principle and philosophy of the education. In topic is what is the function of the education. શું ફંક્શન છે એજ્યુકેશનનું શું ફંક્શન છે? ફર્સ્ટ ઓફ ઓલ, ફંક્શન ઓફ ધી એજ્યુકેશન ટુવર્ડ એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ. ઇન ઇન્ડિવિજ્યુઅલ શું ફંક્શન છે એજ્યુકેશનનું? ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ. જોહાન હેરિસ પેસ્ટોલોજીસ્ટ સેડ when we leave the earth carelessly to nature, it bear weed and the thistles. The same way, when we leave the child education to nature alone, he develop only confused impressions in his mind. Thus, only environmental and natural growth is not sufficient for the complete growth and development. જોહાન હેરિન્સ અકોર્ડિંગ શું છે કે કેરલેસલી છે અર્થમાંથી આપણે જતા રહીએ તો એ કેવું છે? તો કે કંઈ પણ કર્યા વગર જતા રહીએ અથવા તો પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ કર્યા વગર જતા રહીએ તો એ કેવું છે? વર્થ છે એકદમ, કે કંઈ યુઝફુલ નથી. એવી જ રીતે કે ચાઇલ્ડ છે એને એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે બટ એનું કમ્પ્લીટલી ડેવલપમેન્ટ ના થાય, એની અંદર રહેલી જે એબિલિટી છે એ ઇમ્પ્રૂવ ના થાય, ને સફિશિયન્સ ગ્રો ના થાય, કમ્પ્લીટલી ગ્રોથ અને ડેવલપમેન્ટ ના કરી શકે પોતાની સેલ્ફને, તો એ કંઈ કામનું છે નહીં. To this must be added the systemic course of the forming training. Moreover, the only one-side growth will not serve the purpose. The whole personality of the child should develop the physically, intellectually, morally, socially and spiritually. Only one-side growth થાય એ કોઈ વર્કફુલ નથી. બટ કેવું ગ્રોથ થવું જોઈએ? ચાઇલ્ડ છે એનું ડેવલપમેન્ટ કેવું થવું જોઈએ? તો કે કમ્પ્લીટલી ડેવલપમેન્ટ, ફિઝિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, મોરલી, સોશિયલી અને સ્પિરિચ્યુઅલી કમ્પ્લીટલી ડેવલપમેન્ટ થવું જોઈએ. Next one's directions and guide. Directions refer to minimize unnecessary and confused movement when and the immediate child response to the stimulate. Much of the superfluous energy is wasted. This waste edge can be saved if the child activity is properly directed toward a goal. Directions and guide. કોઈપણ વસ્તુ, કોઈપણ એક્ટિવિટીઝ કરે છે એની અંદર ડાયરેક્શન્સ અથવા તો ગાઈડની જરૂર પડે. તો ચાઇલ્ડનું જે ડેવલપમેન્ટ થાય છે એની ઇનેટ પાવર છે, એને એટ બોર્ન જે કંઈ પણ કેપેસિટી મળેલી છે, એબિલિટી મળેલી છે, એને કમ્પ્લીટ ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે, ગાઈડ કરવામાં આવે તો એ શું કરે છે? યુઝફુલ થશે. અથવા તો એ જે કંઈ પણ એનર્જી એને મળેલી છે એ શું થઈ જશે? વેસ્ટ થઈ જશે. One can be directions by his internal tendency or by the external stimulations. The teacher, therefore, in the directions program should take into the account external factor of the environment as well as child inborn tendency. ડાયરેક્શન્સ પ્રોગ્રામ છે, ટીચર શું કરે છે? એને જે ડાયરેક્શન પ્રોગ્રામ છે એ સેટ કરે છે, જેના લીધે એની અંદર રહેલી ઇનબોર્ન જે ટેન્ડન્સી છે, કેપેસિટી છે, એને શું કરી શકાય? ઇમ્પ્રૂવ કરી શકાય. તો ડાયરેક્શન્સ અને ગાઈડન્સ છે એ પ્રોવાઈડ કરે છે. Preparations for the adult life. Preparations of the child for the responsibility or the privileges of the adult life has been considered to be the chief function of the education for the ancient time. કમ્પ્લીટ લાઈફ છે એને પહેલેથી શું કરવી પડે? સેટ કરવી પડે. તો એના માટે એજ્યુકેશન્સની જરૂર પડે કે એડલ્ટ લાઈફ છે એને પણ પ્રિપેર કરી દે. કમ્પ્લીટલી ડેવલપમેન્ટ થશે એટલે ઓટોમેટિક એની લાઈફ છે કેવી થશે? સેટ થશે. કન્ઝર્વેશન્સ ઓફ ધી ટ્રેડિશનલ નોલેજ. Preserving all traditions, value, idea, customs and way of the thinking, it also the function of the educations. Conservations એટલે કે એને શું કરે? બચાવી રાખે, જીવિત રાખી શકે. ટ્રેડિશનલ નોલેજ એનામાં હોવું જોઈએ. ક્યારે મળશે? તો કે એજ્યુકેશન્સ એના રિલેટેડ પ્રોવાઈડ કરવામાં આવશે, જેના લીધે એને વેલ્યુ, કલ્ચરની વેલ્યુ છે એ, ટ્રેડિશનની વેલ્યુ એન્ડ કસ્ટમ્સ અને એનો થિંકિંગ, એની પ્રત્યેનું એનું થિંકિંગ કેવું છે, એને કયા એંગલથી લે છે, તો એ બધી વસ્તુ છે એ શું કરી શકે? એ જાણી શકે. એનામાં નોલેજ છે એ ડેવલપ થઈ શકે બાય એજ્યુકેશન્સ. ટ્રાન્સમિશન્સ ઓફ ધી કલ્ચર. ટ્રાન્સમિટિંગ ધ કલ્ચર, ધ હેરિટેજ ટુ ધી યંગર જનરેશન ઇઝ અચીવ થ્રુ ધી એજ્યુકેશન્સ. જે કંઈ પણ કલ્ચર છે એને શું કરે છે? એનો યુઝ કરે છે અથવા તો
અથવા તો એને ટ્રાન્સફર કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અથવા તો એને મોડિફાય કરે છે. ક્યારે કરશે? તો એને એના અકોર્ડિંગ છે, એના અબાઉટ છે નોલેજ હશે ત્યારે. તો કલ્ચર અકોર્ડિંગ નોલેજ, એને અકોર્ડિંગ નોલેજ પ્રોવાઈડ કરવા માટે શેની જરૂર પડે? એજ્યુકેશન્સ. પ્રોગ્રેસિવ ડેવલપમેન્ટ, reconstructive new experience, unfolding new dimensions of the knowledge and the furthering the civilizations and culture. Progressive development શેના માટે? કમ્પ્લીટલી રિકન્સ્ટ્રક્શન્સ ઓફ ધી ન્યૂ એક્સપિરિયન્સ માટે. અનફોલ્ડિંગ ધ ન્યૂ ડાયમેન્શન્સ, કે જે વસ્તુ છે એને શું કરવાનું? મોડિફાઈ કરવા માટે. ફ્યુચર છે કમ્પ્લીટ ડેવલપ કરવા માટે એજ્યુકેશન્સની જરૂર પડે છે. ડેવલપ ધી વોકેશનલ ઇફિશિયન્સી. એજ્યુકેશન્સ અનેબલ ધી પર્સન ટુ ધી એક્વાયર ધી નોલેજ એન્ડ ધી સ્કિલ ટુ ધી ઇફિશિયન્ટલી પરફોર્મ એન્ડ ટાસ્ક રિલેટેડ ટુ ધી પર્ટિક્યુલર વોકેશનલ્સ ઓફ ધી પરફોર્મન્સ ફિલ્ડ. થ્રુ એજ્યુકેશન શું કરી શકાય? વોકેશનલ છે એને ડેવલપ કરી શકાય, એટલે કે પર્સન છે એના રિલેટેડ એક્વાયર્ડ નોલેજ છે એને શું કરે છે? અચીવ કરે છે. સ્કિલ છે, ઇફિશિયન્ટ સ્કિલ છે, એના ઉપર એ પરફોર્મ કરશે, જેના લીધે એ પોતાનો ટાસ્ક કમ્પ્લીટ કરે છે, ગોલ અચીવ કરે છે. થ્રુ વોકેશનલ એબિલિટી છે એને શું કરી શકે? ઇમ્પ્રૂવ કરી શકે. નેક્સ્ટ વન્સ, અચીવમેન્ટ ઓફ ધી સેલ્ફ સફિશિયન્સી. સેલ્ફ સફિશિયન્સી કેન બી ધી gained by the individual thought educations become, because after the due educations the person is able to earn for her own the livelihood, as well as they become the cognitively and the economically independent. Self sufficiency પોતાનામાં રહેલી એબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરશે, કેપેસિટી છે એને ઇમ્પ્રૂવ કરે છે, સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરે છે. થ્રુ ઇમ્પ્રુવમેન્ટ થ્રુ શું કરશે? તો પોતાની સેલ્ફ સફિશિયન્ટ, એટલે કે ઇકોનોમિકલી એ પોતે કેવો બનશે? ઇન્ડિપેન્ડન્ટ બનશે, કે એને કોઈ પણ વસ્તુ છે પોતે જાતે છે અચીવ કરી શકે છે. નેક્સ્ટ વન્સ, હોલિસ્ટિક પર્સનાલિટી ડેવલપમેન્ટ. એજ્યુકેશન મસ્ટ બી એમ ઇન ધી ડેવલપમેન્ટ એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હોલિસ્ટિક પર્સનાલિટી. શું કરે છે? હોલિસ્ટિક પર્સનાલિટી છે એ ડેવલપમેન્ટ કરે છે. Next one's moral and character development. An idea, education must be help for the individual to develop good moral values and character completely. એટલે કે હ્યુમન બિંગ છે એનું કમ્પ્લીટલી ડેવલપમેન્ટ કરવા માટે મોરલી, દેન કેરેક્ટર, દેન હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે શેની જરૂર પડે છે? એજ્યુકેશન્સની. Creating the awareness of the past and present and the preparing for the future. Education must make and the individual become the knowledgeable about the past, present scenarios of the society and the professionals persist as well. They prepare him to the manage future, the expectations and the need. શું કરી શકશે? પોતે પાસ્ટનું ડિફરન્ટ છે જાણી શકશે, પ્રેઝન્ટ શું છે અથવા તો ફ્યુચર છે એને બ્રાઇટ બનાવી શકશે થ્રુ એજ્યુકેશન્સ. એટલે કે પોતે પ્રિપેર રહે છે, ફ્યુચર છે એના માટે પ્રિપેર રહે છે, પોતાનું ફ્યુચર માટે છે પહેલેથી કે શું ગોલ અચીવ કરવાનો છે એના માટે પોતે પ્લાન કરે છે. તો શેના થ્રુ કરશે? તો એજ્યુકેશન થ્રુ એ નોલેજેબલ બને છે અને થ્રુ કંઈ પણ ગોલ છે એને શું કરી શકે છે? અચીવ કરી શકે છે. નેક્સ્ટ વન સબ ટોપિક, ફંક્શન્સ ઓફ ધી એજ્યુકેશન્સ ટુવર્ડ ધી નેશન્સ. ફોર નેશન માટે શું કામ જરૂરી છે? શું વર્ક કરે છે? તો એન્સ્યોરિંગ ધી નેશનલ ડેવલપમેન્ટ. નેશનલ ડેવલપમેન્ટ લાર્જલી ડિપેન્ડ્સ ઓન ધી એજ્યુકેશન્સ ઓફ ધી કન્ટ્રી. ઇટ ઇઝ ડાયરેક્ટ ધી proportional to the literacy rate as well as availability of the human resources. નેશનલી ડેવલપમેન્ટ એટલે કે લાર્જલી શેના ઉપર ડિપેન્ડ છે? નેશન છે એ ક્યારે ડેવલપ થશે? તો કે એજ્યુકેશન્સ, કન્ટ્રીની અંદર એજ્યુકેશન્સ કયા ટાઈપનું પ્રોવાઈડ કરવામાં આવે છે, કેવું પ્રોવાઈડ કરવામાં આવે છે, એની અકોર્ડિંગ છે એ નેશન કેવું થશે? ડેવલપ થશે. તો નેશન્સને ડેવલપ કરવા માટે શેની જરૂર પડે છે? એજ્યુકેશન્સની. પ્રમોટિંગ નેશનલ ઇન્ટેગ્રિટી, એટલે કે ઇન્ટેગ્રિટી, નેશન છે એને ઓલ મેમ્બર્સ પ્રત્યે કેવું બનાવવાનું છે? ફેથફુલ બનાવવાનું છે, પ્રામાણિક બનાવવાનું છે. ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ કન્ટ્રી ઓફ ધી ડાયવર્સિટી હેવિંગ ધી સ્ટ્રોંગ સેન્સ ઓફ ધી કાસ્ટિઝમ્સ, કમ્યુનાલિઝમ્સ, પ્રોવિન્શિયાલિઝમ્સ, regions and the linguistic anagonistics that could the several barriers to the national integrity. Education can be helpful in the breaking this barrier and can the promote the national integrity. એટલે કે પ્રામાણિકતા એને શું કરે છે? બ્રેક કરે છે. કોણ કરે છે? શેના લીધે છે? તો કે કાસ્ટિઝમ્સના કારણે, કમ્યુનાલિઝમ્સ મીન્સ કે કોમવાદ છે અથવા તો પ્રાંતવાદ છે, એરિયા અકોર્ડિંગ છે, એ શું થતા હોય છે? એ કંઈ ને કંઈ છે એ
બેરિયર આવતું હોય છે, જેના કારણે કમ્પ્લીટ જે નેશન છે એની ઇન્ટિગ્રેશન્સ થવું જોઈએ એ થશે નહીં. એ શું થશે? બ્રેકડાઉન થશે. એ હેલ્પફુલ કરશે. તો એના માટે પીપલ છે એને શું કરવા પડે છે? પ્રિપેર કરવા પડે છે, અવેર કરવા મળશે થ્રુ એજ્યુકેશન્સ. Nations continuous supply of the skilled workforce to the nations. Every country requires the skilled workforce, the smooth functioning of its services sector. It is a main national functions of the education to ensure the continuous supply of the skilled workforce to the country. Continuous supply to skill, continuous એટલે કે નેશન્સની અંદર જે પીપલ રહેલા છે એની અંદર એબિલિટી રહેલી છે એને કન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ કરવા માટે, એની સેલ્ફ છે એને કન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું પડે છે? એજ્યુકેશન્સની જરૂર પડે છે. અને વર્કફોર્સ એટલે કે જે કંઈ પણ જે સ્ટેજ ઉપર છે, જે સ્ટેટસ ઉપર છે એનાથી વધારે ઇમ્પ્રૂવ કરવા માટે કન્ટિન્યુઅસ એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવું પડે છે. ડેવલપિંગ લીડર્સ ફોર ધી નેશન્સ. લીડર્સ આર ધી મેઇન રોલ પ્લે ઇન ધી ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધી એ કન્ટ્રી. લીડર આર essential required in the social, economical, political and cultural sector. Education can realize this required by the preparing the leader to meet the country presence and the future needs. લીડર છે એનો મેઇન રોલ હોય છે શેની અંદર? તો કે ઓવરઓલ ડેવલપમેન્ટ કરવામાં, કન્ટ્રી છે એને કમ્પ્લીટ ડેવલપ કરવાને, એને મેનેજ કરવામાં છે એ મેઇન રોલ કોનો હોય છે? લીડરનો હોય છે. કે કોઈ પણ જગ્યાએ જોઈ લો, લીડર છે શું કરે છે? તો આખું જે કંઈ પણ ગ્રુપ છે એને મેનેજ કરે છે. ઇકોનોમિકલી હોય કે પોલિટિકલી હોય કે કલ્ચરલ સેક્ટર હોય, કોઈ પણ જગ્યાએ છે લીડર છે એને શું કરે છે? આખા ગ્રુપ છે એને હેન્ડલ કરે છે અને મેનેજ કરે છે. તો એના એ ડેવલપમેન્ટ માટે શેની જરૂર પડે છે? એજ્યુકેશન્સની. થર્ડ વન, ફંક્શનલ ઓફ ધી એજ્યુકેશન્સ ટુવર્ડ ધી સોસાયટી. સોસાયટી માટે શું કામ જરૂરી છે? ફર્સ્ટ ઓફ ઓલ, ઇમ્પ્રુવિંગ ધી સોશિયલ ઇફિશિયન્સી. એજ્યુકેશન્સ એન્શ્યોર ધી ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ also who could be the good individual in the society. It is ultimately promote the social efficiency and the society flourish in the right directions. સોસાયટીની અંદર એટલે કે ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટે શેની જરૂર પડશે? એજ્યુકેશન્સની. ગુડ ઇન્ડિવિજ્યુઅલ સોસાયટી છે એ ડેવલપ કરવા માટે પીપલ છે એ ફેમિલીમાંથી શીખે છે, ત્યારબાદ એ સોસાયટીને છે ડેવલપ કરે છે. સોસાયટી પછી ધીમે ધીમે એ શું થશે? નેશન છે એ કમ્પ્લીટ આખું ડેવલપ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડે છે? તો કે સોસાયટી છે એને ગુડ બનાવવી પડે છે. તો એનું ડેવલપમેન્ટ કરવા માટે શેની જરૂર પડે છે? એજ્યુકેશન્સની. સિવિલાઇઝેશન્સ એન્ડ કલ્ચરલ સિક્યોરિટી. એજ્યુકેશન્સ ટીચર ઇન્ડિવિજ્યુઅલ્સ કેન ધી સિવિલ સેન્સ ઓફ ધી પોઝિટિવ. સિવિલાઇઝેશન્સ કેન બી એક્સપર્ટ ફોર ઇટ્સ ધી મેમ્બર્સ and the additional education must ensure the culture security. So the importance traditional culture can be the preserved and utilized by the future generations. ફ્યુચર જનરેશન છે એને કલ્ચર છે, ટ્રેડિશન છે એનું નોલેજ આપવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું પડે છે? તો કે એને કલ્ચરની સિક્યુરિટી કરવી પડે છે. એટલે કે અત્યારે જે વસ્તુ છે પ્રેઝન્સમાં આપણી આગળ જે વસ્તુ છે એને બચાવી રાખવી પડે છે. એટલે કે એનું નોલેજ પહેલેથી આપણી આગળ હોવું જોઈએ. તો આપણે છે શું કરી શકીશું? કે ફ્યુચર જે છે જનરેશન એને એ પ્રોવાઈડ કરી શકશું. તો ક્યારે થશે? તો કે અત્યારે એ વસ્તુનું આપણી આગળ નોલેજ હશે, અત્યારે આપણે એ વસ્તુને બચાવી રાખીશું, અત્યારે એ વસ્તુને આપણે સેફ કરીશું, ત્યારે એ વસ્તુને આપણે શું કરીશું? ફ્યુચર જનરેશન સુધી પહોંચાડી શકે. તો એના માટે શું કરવું પડે? એજ્યુકેશન્સની જરૂર પડે છે. Nations preparing the good citizens. The main functions of the education is to prepare good citizens in the country. So that is a civilized society can be the expert and each individual has the privilege of the enjoying the full social freedom, human honors and the rights. Prepare for the good citizens. Good citizens development કરવા માટે હોલિસ્ટિક મોરલ ડેવલપમેન્ટ કરવા માટે શેની જરૂર પડે? સોસાયટીની. જે શું કરશે? કે પોતાની સેલ્ફ છે એને ઇમ્પ્રૂવ કરે છે, જેના લીધે પ્રિવિલાઇઝીસ ઓફ ધી એન્જોય ફ્રીડમ છે એન્જોય કરી શકે, હ્યુમન હોનર અને એ રાઇટ હ્યુમન રાઇટ્સ છે એનાથી અવેર થશે અને બીજાને એ રાઇટ્સ છે એ પ્રોવાઈડ કરી શકશે. ક્યારે? તો એની આગળ નોલેજ હશે, એજ્યુકેશન હશે ત્યારે. નેક્સ્ટ વન્સ, reform and the progressions of the society.
The progression of the society primarily depend on the educations. Mahatma Gandhi once says the educations active fertilizations for the social growth and the progress. Growth is the law of the nature and human exercise require reform to meet a new demand and they need. Therefore, the social reform, the progress of the society is also one of the important functions of the education. એટલે કે પ્રોગ્રેસ સોસાયટીનું પ્રોગ્રેશન્સ કરવાનું શેના ઉપર ડિપેન્ડ છે? સોસાયટી પ્રાઇમરી ડિપેન્ડ ઓફ ધી એજ્યુકેશન્સ. એનું પ્રોગ્રેશન શેના ઉપર ડિપેન્ડ છે? એજ્યુકેશન્સ. મહાત્મા ગાંધી શું કહે છે? અકોર્ડિંગ ટુ મહાત્મા ગાંધી, એજ્યુકેશન્સ એક્ટ એઝ એ ફર્ટિલાઇઝેશન ફોર ધી સોશિયલ ગ્રોથ એન્ડ પ્રોગ્રેશન્સ. થ્રુ એજ્યુકેશન્સ છે એ શું થશે? પ્રોગ્રેશન્સ થશે. સોસાયટી છે એ ડેવલપ થશે. એક હ્યુમન બિંગ છે એ કમ્પ્લીટલી ડેવલપ થાય છે. એ ઓલ ટાઈપ ઓફ ધી એ કોઈ પણ વસ્તુથી એ શું થઈ જશે? અવેર થશે અને એ પોતાનું સેલ્ફ છે એ હોલિસ્ટિક મોરલી છે એ કમ્પ્લીટલી ડેવલપ કરે છે, જેના થ્રુ સોસાયટી છે એ ડેવલપ થાય છે અને સોસાયટીના પ્રોગ્રેશન્સ માટે એજ્યુકેશન્સની જરૂર પડે છે. તો અકોર્ડિંગ ટુ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ અકોર્ડિંગ ટુ નેશન્સ એન્ડ અકોર્ડિંગ ટુ સોસાયટી એજ્યુકેશન્સ છે એ મેઇન ફંક્શન શું છે, એનો મેઇન રોલ શું છે, શું કરે છે એ કમ્પ્લીટલી જોયું.